મનીષા ઠેસિયા, અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। સરકારી નોકરી એ ભારતના યુવાનોની જેમ ગુજરાતના યુવાનો માટેનું પણ એક લાઈફ ડ્રીમ રહ્યું છે અને ગુજરાતમાં સરકારી નોકરી કરવા ઈચ્છુક એવા ઘણા બધા યુવાનો છે કે જેઓ તનતોડ મહેનત કરે છે અને નોકરી મેળવવા માટે કંઈ પણ કરવા માટે તૈયાર હોય છે। સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી વર્ષોના વર્ષો કરે છે, ઘરથી દૂર મહાનગરોમાં રહેવા માટે મજબૂર બને છે આવા યુવાનો, આવા વિદ્યાર્થીઓ કે જે મસમોટો ખર્ચો કરીને પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે। મહાનગરોમાં રહેવા, જમવાનું અને કોચિંગ ક્લાસના પૈસા માતા પિતા ભરે છે અને ક્યાંક માતા પિતાના પણ એવા સ્વપ્નાઓ હોય છે કે પોતાનો બાળક, પોતાનો દીકરો કે દીકરી સરકારી નોકરી મેળવી અને લાઈફમાં સેટ થઈ જાય। ઘણા બધા યુવાનોનું આ સ્વપ્ન છે અને જેના કારણે ગુજરાતમાં હજારો યુવાનો એવા છે કે જે સ્પર્ધાત્મક પરીક્ષાની વર્ષોથી તૈયારી કરતા હોય છે અને બને છે શું કે પરીક્ષાના આગલા દિવસે કે પરીક્ષાના દિવસે જ ખબર પડે કે આ પરીક્ષાનું પેપર ફૂટી ગયું છે, પેપર લીક થયું છે અને જેના કારણે ક્યારેક પરીક્ષા રદ થાય છે તો ક્યારેક વિદ્યાર્થીઓ સાથે અન્યાય થાય છે। આવા ન માત્ર એક કે બે કિસ્સા પરંતુ આવા તો હજારો કિસ્સા અત્યાર સુધી સામે આવી ચૂક્યા છે અને આવા કિસ્સાઓમાં કોઈ જ કાર્યવાહી પણ નથી થતી, કઈ જ આગળ વિદ્યાર્થીઓ માટે એટલે કે વિદ્યાર્થીઓના સારા માટે કંઈ થતું નથી અને વિદ્યાર્થીઓ ફરી એ જ પરીક્ષાની તૈયારીમાં લાગી જતા હોય છે કારણ કે એ મજબૂર છે, એમના હાથની કોઈ વાત નથી અને ગુજરાતની જાણે કે આ સિસ્ટમ બની ગઈ હોય એ રીતે વારંવાર આવી ઘટનાઓ ઘટ્યા જ કરે છે। આજે આ જ મુદ્દા પર આપણે ચર્ચા કરવી છે કે પરીક્ષાના પેપર ફૂટવાને લઈ શું સ્થિતિ છે, શું થઈ શકે અને અત્યાર સુધી શું થયું છે। હંસરાજભાઈ ડામોર અમદાવાદથી અમારી સાથે જોડાઈ ગયા છે કે જેમણે પરીક્ષા પાસ કરેલ છે અને જયદીપ જલેલા ભાવનગરથી અમારી સાથે જોડાયા છે। બંને મિત્રોનું સ્વાગત છે આ ડિબેટમાં। થેન્ક યુ। હંસરાજભાઈ, સૌથી પહેલા આપને પૂછવા માંગીશ કે આપે કોઈ પરીક્ષા પાસ કરેલી છે, કઈ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરેલી છે અને આપનો કેવો અનુભવ રહ્યો છે? અત્યારે મારે પરીક્ષા પાસ કરેલી એટલે કે સીસી ની ગ્રુપ એ અને ગ્રુપ બી ની પ્રિલિમ પાસ કરેલી છે તે એ સિવાય મેં ડીવાયએસઓ ની પ્રિલિમ પાસ કરી છે હાઈકોર્ટની અને હાઈકોર્ટ બેલીફની પાસ કરેલી છે પ્રિલિમ્સ અને અત્યારે હું રાહ જોઈ રહ્યો છું આ બધાની મેન્સની પરીક્ષાની જેમાં સીસી ના મુદ્દામાં અત્યારે ચાલી રહ્યા છે કોર્ટ કેસ એટલે કે પ્રશ્નોને લગતા જે પ્રિલિમ પરીક્ષામાં જે પ્રશ્નોમાં ભૂલ હોય કે નોર્મલાઇઝેશનને લગતો પ્રશ્ન હોય એના માટે બધા કેસ ચાલી રહ્યા છે। હવે આ કેસ ચાલવાના લીધે સીસી ગ્રુપ એ નું જે મેન્સની પરીક્ષા થઈ ગઈ છે એનું પરિણામ નથી આવતું અને સીસી ગ્રુપ બી ની જે પરીક્ષા લેવાવાની છે એની તારીખ નથી આવતી અને આ વિલંબ વધતો જાય છે। એટલે શું કહેવું છે કે આ આવું શું કામ થઈ રહ્યું છે? આ મામલે તમારો અનુભવ અને તમે આ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો ત્યારે તમારું આ મામલે શું માનવું છે? મારું માનવું છે કે આ કોર્ટ કેસની સિસ્ટમમાં હવે કોઈ છોકરાને અન્યાય થયો છે તો એ કોર્ટમાં જવાનો જ છે, બરાબર, પણ કોર્ટમાં જાય છે એટલે આના પર વિલંબ થવાનો જ છે તો આને એક ચેન્જ લાવવાની જરૂર છે કે આ સિસ્ટમમાં એક બદલાવ થાય કે છોકરાઓને જો સમસ્યા થઈ રહી છે તો બોર્ડ આ બાબતમાં સુધારો કરે, કોઈ એવી સિસ્ટમ લાવે જે આમાં સુધારો કરી શકીએ આપણે। જયદીપભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે। જયદીપભાઈ, જે પેપર ફૂટવાની ગુજરાતમાં વારંવાર ઘટનાઓ સામે આવે છે, હવે તો જાણે કે આ આપણા માટે નોર્મલ બની ગયું છે, કંઈ નવું પણ નથી લાગતું કારણ કે છાસવારે આવી ઘટના ઘટ્યા જ કરે છે। સૌથી પહેલા આવી ઘટનાઓ જે સામે આવે છે એને લઈ આપની શું પ્રતિક્રિયા? પહેલા તો મનીષાબેન, તમે મને આજે મોકો આપ્યો એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર। ભાઈએ વાત કરી, હંસરાજભાઈ, એ મુજબ મેં 2019માં બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા આપેલી। જેવા સેન્ટર ઉપર અમે પહોંચ્યા ત્યારે ખબર પડી કે પેપર ફૂટી ગયું છે અને ત્યારથી 2014 થી લઈને અત્યાર સુધીમાં મેડમ 20 જેટલા પેપર ફૂટ્યા છે, જેની અંદર હું તમને ગણાવું તો 2014 ની અંદર એક જીપીએસસી નું હતું, ચીફ ઓફિસર નું, પછી એક 2015માં તલાટી કમ મંત્રી નું હતું, એના પછી 2016 ની અંદર મુખ્ય સેવિકા નું હતું, પછી 2018 ની અંદર ટાટ નું હતું, 2018 ની અંદર વનરક્ષક અને મુખ્ય સેવિકાની પાછી પરીક્ષા લેવામાં આવી, એનું પાછું પેપર ફૂટેલું। એના બાદ 2018માં પાછું એક લોકરક્ષક દળની હતી, નાયબ ચીફની પણ હતી। જેવી બધી એક્ઝામના પેપર અવારનવાર ફૂટતા રહે છે। ત્યારબાદ 2019માં બિન સચિવાલય ક્લાર્ક
જે મેં આપેલી હતી, મેં તમને હમણાં વાત કરી, એનું ફૂટ્યું હતું. ત્યારબાદ 2021માં હેડ ક્લાર્ક નું પેપર પણ ફૂટ્યું હતું. ક્રમ વાઇઝ છેલ્લે 2023ની અંદર જુનિયર ક્લાર્ક નું પેપર ફૂટ્યું. અને ત્યારથી એવું નથી મેડમ કે માત્ર ને માત્ર મોટી ભરતીના જીપીએસસી લેવલના કે ગૌણ સેવાના પેપરો ફૂટે છે. 10મા ધોરણના 6ઠ્ઠા ધોરણના પેપર પણ ગુજરાતની અંદર આ સરકારમાં અત્યારે ફૂટવાના શરૂ થઈ ગયા છે. અને જ્યારે પણ મેડમ પેપર ફૂટે છે ત્યારબાદ કોઈ પ્રશ્ન આવે તો લાખો યુવાનોના સપના, જે લોકો એના મમ્મી પપ્પાએ જોયા હોય, યુવાનોએ જોયા, એ ચકનાચૂર થાય છે. છેલ્લે એક જ જવાબ આવે મંત્રીઓ દ્વારા અને સરકાર દ્વારા કે કોઈ પણ સમરબંધીને છોડવામાં નહીં આવે. બસ એક જ તે કોમન જવાબ આવે કે કોઈ પણ સમરબંધીને છોડવામાં નહીં આવે, મૂકવામાં નહીં આવે. મારું તો કેવું એટલું છે કે તમે એક કામ કરો, દિવાળી ઉપર ફટાકડા ફોડવાનું બંધ કરી દો અને એના બદલે તમારા જે પેપર ફૂટ્યા છે ને એનું એક ડીજે ની અંદર રેકોર્ડિંગ કરીને વગાડવાનું રાખો તો 100% ગુજરાતની અંદર ફટાકડા ઓછા ફૂટ્યા છે પણ પેપર વધારે ફૂટ્યા છે એવું સાબિત થશે. બિલકુલ બિલકુલ જયદીપભાઈ. એટલે તમે જણાવ્યું એ પ્રમાણે વર્ષ 2014 થી 23 સુધી ઘણા બધા જુનિયર ક્લાર્ક હોય કે હા, 20 ટાઉનશીપ, જેટલા પેપર ફૂટ્યા છે ટોટલ. હા, ઘણા બધા પેપર ફૂટ્યા છે. ગત વર્ષે લોકસભામાં પણ કેન્દ્ર સરકાર દ્વારા એક બિલ પસાર કરવામાં આવ્યું હતું ને આ મુદ્દે કાયદો ઘડવાની જે વાત હતી અને 8 થી 10 વર્ષ સુધીની સજાની એમાં જોગવાઈ પણ હતી. એ પ્રમાણે લાગે છે તમને કોઈ એવો અનુભવ થયો છે કે પેપર ફૂટ્યા બાદ તમે જેમ કહ્યું કે એક જ જવાબ મળે છે, ચમકીને જો છોડવામાં નહીં આવે, મેડમ, કોઈ એમાં સજા એવું મળે? છે કે અત્યાર સુધીના કોઈ પણ કાયદાની અંદર તમે જોઈએ તો આંદોલન કરે છે એના વિરુદ્ધનો કાયદો બની ગયો છે. જે લોકો, જે વિદ્યાર્થીઓ આંદોલન કરે છે, કોઈ કર્મચારીઓ આંદોલન કરે છે તો એના વિરુદ્ધનો કાયદો બની ગયો છે. કોઈ મળતિયાઓને લેન્ડ કેમ્પરિંગ એક્ટ અટકાવવા માટે, એમને જમીન આપવા માટેનો કાયદો લેન્ડ કેમ્પરિંગ એક્ટનો બની ગયો છે. પછી સાચા લોકોને હેરાન કરવા માટે પાસાનો એક પણ બની ગયો છે. તો એક જ એવો વર્ગ છે વિદ્યાર્થી વર્ગ, જેમના માટે પેપર ફૂટે તો કોઈ કાયદો બન્યો નથી. તો એક કાયદો બને એના માટે તો બી સારું કહેવાય. બિલકુલ. હંસરાજભાઈ, તમે અત્યારે આ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો અને ક્યાંક ને ક્યાંક હાઈકોર્ટમાં કેસ જાય અને પછી ખૂબ જ વિલંબ થતો હોય છે. કેવો અનુભવ રહે છે? કારણ કે ઘણો બધો સમય પસાર થઈ જાય છે. એક તો તમે મેન્સની તૈયારી કરતા હોય છો અને પ્રિલિમ્સની એક્ઝામમાં પણ આ રીતે કેસ ચાલતા હોય, એનું રિઝલ્ટ મોડું આવે અને ત્યારબાદ મેન્સ પણ મોડી લેવાય, એનું રિઝલ્ટ ક્યારે આવે. એટલે જ્યાં સુધી એક કહેવાય ને એક મંજિલ છે ત્યાં સુધી પહોંચવાનો આ રસ્તો બહુ જ લાંબો બની જતો હોય છે. જી, બહુ જ લાંબો બની જતો હોય છે. અને આવી સમસ્યાઓના લીધે વિદ્યાર્થીઓને માનસિક તણાવ થઈ જતો હોય છે કે આ પેપરનો વિલંબ આટલો થઈ રહ્યો છે, એ મેન્સ પરીક્ષા ક્યારે આપશે, એની ઉંમર વધતી જાય છે, એને જે બીજી તકો મળવાની હોય છે એ તકો પણ એનાથી હાથથી જ નીકળી જાય છે. હવે માની લો કે આજે કોઈ પરીક્ષા આપે છે અને એ કદાચ 29 વર્ષનો કે એવો કોઈક હોય અને પછી એની છેલ્લી વર્ષ કદાચ 30 વર્ષની હોય, તો એને જે પાછળની પરીક્ષાનો મોકો મળવાનો હતો એ મોકો તો એને જવાનો જ છે, બરાબર. બિલકુલ. અને આ વિલંબના કારણે જે અત્યારે પરિણામ આવવાના છે એ પરિણામોથી તો કોઈ પરિણામ આવતું જ નથી એમ. જે પરિણામનો અમે રાહ જોઈ રહ્યા હોતા હોય છે, જે પરીક્ષાઓની અમે રાહ જોઈ રહ્યા હોતા, એ પરીક્ષાઓ આવતી જ નથી. હવે આટલો વિલંબ થાય છે અને એક પરીક્ષાને 2 વર્ષ 3 વર્ષ થઈ જાય તો એ બહુ ખૂબ દુઃખ થાય છે અમને કે આટલી લાંબી પ્રોસેસ કેમ થઈ રહી છે. જે વસ્તુ 6 મહિનાની અંદર આરામથી કમ્પ્લીટ થઈ શકે છે એને 3 વર્ષ થઈ જાય છે તો બહુ દુઃખની બાબત છે. જેમ આ ભાઈએ કીધું, જડેજા ભાઈએ, કે બિન સચિવાલયની પરીક્ષા 2018માં લેવાય અને 5 વર્ષ થઈ ગયા આ પરીક્ષાને. તો આપણે આવી સિસ્ટમ કોઈ ગોઠવવી જોઈએ. મારું માનવું એવું છે કે આ બધી પરીક્ષાઓ ફૂટે છે કે આન્સર કીમાં ભૂલ થાય છે કે નોર્મલાઇઝેશનનો મુદ્દો હોય છે, તો એના માટે એક સંસ્થા હોવી જોઈએ, અર્ધન્યાયિક સંસ્થા ટાઈપની, જે એક પ્રોસેસ કોર્ટમાં જવાની પહેલા થઈ જાય. માની લો કે કોઈ પ્રશ્નમાં ભૂલ છે, કોઈ બોર્ડ એને સુધારતું નથી, તો એ વસ્તુ જવી જોઈએ આ અર્ધન્યાયિક સંસ્થામાં, જે ઓનલી કોમ્પિટિટિવ એક્ઝામ માટે, એના માટે જ બનાવવામાં આવે. જેવી રીતે કે આપણે બેંકમાં કોઈ ઇસ્યુ થતો હોય તો આપણે ઓમ્બ્યુડસમેન્ટમાં જતા હોઈએ છીએ, બરાબર. પછી લોકપાલ છે કે ભ્રષ્ટાચાર માટે આપણે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેશન ટ્રિબ્યુનલ છે. તો આવી એક આપણે અર્ધન્યાયિક સંસ્થા હોવી જોઈએ. જો આવી કોઈ સંસ્થા હશે તો વિદ્યાર્થીને નાણાંનો ખર્ચ હાઈકોર્ટમાં ના જવો પડે, હાઈકોર્ટનો ભાર ઓછો થશે,
વિદ્યાર્થીઓને જલ્દી પરિણામો મળશે, એનો જે વિલંબ છે એ ઘટશે, બરાબર. તો આવી એક સંસ્થા હોવી જોઈએ, મારું માનવું આવું છે. બિલકુલ હંસરાજભાઈ, તમે જણાવ્યું એ પ્રમાણે વિલંબ થવાથી ઘણી બધા નુકસાન વિદ્યાર્થીઓને થતા હોય છે, પરંતુ જાણે સરકારને કસી જ પડી નથી અને પાછળથી ઘણા બધા એમને મોકા મળતા હોય છે કે બીજી એક્ઝામની તૈયારી કરવાની હોય કે પછી બીજી કોઈ નોકરી માટે ની એમના જે ચાન્સ હોય છે એ એમને ગુમાવવા પડતા હોય છે, કારણ કે આ પ્રોસેસ ખૂબ જ લાંબી ચાલે છે. 6 મહિનામાં જે વસ્તુ પતી જવી જોઈએ એમાં તમે 3 થી 4 વર્ષ કાઢો છો અને કોઈ પણ કારણ વગર એ લાગે છે કે જયદીપભાઈ, આમાં ક્યાંક ને ક્યાંક સરકારની ઈચ્છા શક્તિનો અભાવ હોઈ શકે. બાકી સરકાર ધારે તો બધું જ બુલેટ પ્રૂફની જેમ બધું જ થઈ શકે, એક્ઝામ પણ એ રીતે લેવાઈ શકે, પેપર પણ ન ફૂટે અને વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા પણ ન થાય. હા, જરૂર મેડમ. તમને હું ઉદાહરણ આપું. 2023 ની જુનિયર ક્લાર્કની પરીક્ષા હતી, જે પરીક્ષા રદ કરવામાં આવી હતી. સેન્ટર ઉપર જ્યારે વિદ્યાર્થીઓ પહોંચ્યા ત્યારે વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું કે પરીક્ષા રદ રહી છે. હવે અગાઉના દિવસે રાત્રે 12 વાગે પરિપત્ર સાઇટ ઉપર અપલોડ કરી દેવામાં આવ્યો, છતાં કોઈ ઓફિશિયલ માહિતી ન આપી વિદ્યાર્થીઓને કે પરીક્ષા એક્ઝામ કેન્સલ રહેવાની છે. પણ જ્યારે સેન્ટર ઉપર પહોંચ્યા, હવે તમે કોઈ વિદ્યાર્થી અમદાવાદ થી ભાવનગર આવતો હોય, ભાવનગર થી અમરેલી જતો હોય, એ લોકોને શું બસ ભાડું છે, એનો ખર્ચ નહીં ઓલો કરવાનો? તો સરકાર વેતનમાં પણ એવી રીતના રિફંડ નથી ચૂકવી શકતી હતી. ભાઈએ કીધું એ બરોબર છે કે કોઈ ટાઈમ પીરિયડ પણ નક્કી નથી, કોઈ શેડ્યુલ નક્કી નથી, અને હોય છે તો એનું કોઈ ફિક્સ ટાઈમિંગ નથી. બિલકુલ બિલકુલ જયદીપભાઈ, એટલે અત્યાર સુધી ઘણી વખત સરકાર એવું કહેતી હોય છે કે યુવાઓને બસ ભાડું ચૂકવી દેવામાં આવશે અને જગ્યા પર પહોંચ્યા બાદ, સ્થળ પર પહોંચ્યા બાદ જ્યારે આ ઘટનાની ખબર પડતી હોય અથવા પરીક્ષા આપી મેડમ દીધા ખબર પડતી હોય છે, ક્યારેય ચૂકવવામાં આવ્યું છે ભાડું? મેડમ, હા, એકાદી બે પરીક્ષાને બાદ કરતા ચૂકવેલું છે, પણ એવરેજ દરેક પરીક્ષામાં હું એક સ્ટુડન્ટ જ છું. 9.5 લાખ વિદ્યાર્થીઓ બેઠતા હોય. હવે તમે એક સર્વે કરાવી જુઓ વિદ્યાર્થીઓ પાસેથી, હું કહીશ તો કદાચ ખોટું બી હોઈ શકે, સાચું બી હોઈ શકે, હંસરાજભાઈ કહેશે તો બી સાચું ખોટું હશે, પણ તમે એક જર્નાલિસ્ટ તરીકે 9.5 લાખ વિદ્યાર્થીઓ દરેક એક્ઝામમાં એવરેજ બેઠતા હોય છે, એમની પાસે એક સર્વે કરાવી લો કે શું તમને વળતર મળે છે, તો મારા કરતા બેસ્ટ આન્સર ત્યાંથી મળશે. બિલકુલ બિલકુલ. હંસરાજભાઈ, શું લાગે છે કે સરકાર તરફથી કદાચ આવું કોઈ વળતર પણ આપી દેવામાં આવે, પરંતુ આ વળતરની કિંમત બહુ જ ઓછી આંકી શકાય વિદ્યાર્થીઓના સમયની સામે, કારણ કે એમને જે ભોગ આપ્યો છે એ મુખ્ય એના સમયનો આપ્યો છે, એની મહેનતનો આપ્યો છે. બિલકુલ સાચી વાત છે કે આમાં વળતર મળે છે એ ખાલી તમે બસનું ભાડું કદાચ આપી દો વધારેમાં વધારે, પણ જે સમયનો વળતર છે એ કોઈ દિવસ નહીં મળી શકે, બરાબર. કેમ કે વિદ્યાર્થી એ ખૂબ લાંબા સમયથી તૈયારી કરી રહ્યો હોય છે, અને લાંબા સમયથી તૈયારી કર્યા બાદ બી એને જો પરિણામ ના મળતું હોય, જો સેન્ટર પર જઈને એને ખબર પડતી હોય કે મારું પેપર ફૂટી ગયું છે, કાં તો પરીક્ષા લેવાઈ જાય એના પછી બી ખબર પડતી હોય છે કે પેપર ફૂટી ગયું છે. હાલમાં હું તમને કોઈ પરીક્ષાની વાત કરું તો એક સ્ટાફ નર્સનું પેપર હતું. પેપર આપ્યા બાદ જ્યારે એની આન્સર કી આવી તો એક ક્રમિક એબીસીડી 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 આવા ક્રમમાં હતું, અને એનું પરિણામ પણ અત્યારે આપી દેવામાં આવે છે. હવે પરિણામ જ્યારે આપ્યું ને ત્યારે હવે વિદ્યાર્થીઓ કોર્ટમાં ગયા છે. હવે આનું શું નિરાકરણ આવશે એનો કોઈ જ ખ્યાલ નથી, બરાબર. એટલે આ શું ચાલી રહ્યું છે સિસ્ટમમાં એ ખબર નથી આપણને. કોઈ બી પ્રશ્નમાં જવાબ કદાચ હોય તો આવી રીતે ક્રમિક જવાબ કઈ રીતે આવી શકે? જો તમારે નિષ્ણાંતો દ્વારા તમારે પેપર તૈયારો થતા હોય છે, બરાબર, પેપર બહાર ફૂટતું ના હોય તો હવે આન્સર કી તમારે ગોઠવી દેવામાં આવે છે. હવે આન્સર કી ગોઠવી દેવામાં આવે છે તો કોઈ બી વિદ્યાર્થી એબીસીડી એબીસીડી ટીક કરી દેશે તો એનું સિલેક્શન થઈ જવાનું છે. અને આવા ખબર પડ્યા પછી બી વિદ્યાર્થીઓને સામે આવ્યા પછી બી આના પર કોઈ પગલા લેવામાં નથી આવતા, સીધું તમે રિઝલ્ટ ડિક્લેર કરી દેશો. આવી રીતે જીપીએસસી ના બી ઘણા પરીક્ષા એવા છે જે કોર્ટ કેસમાં હતા, જે રીતે કે પાછલા 1-2 નું છે, ડીવાયએસઓ નું છે. આ પરીક્ષાઓમાં બી કોર્ટ કેસ થયા છે, અને એના પછી હમણાં જે સીસીએમાં બી ચાલી રહ્યા છે. તો આવા ઘણા પેપરો એવા હશે જે કોર્ટ કેસમાં જ ચાલી રહ્યા છે. હવે કોર્ટમાં જાય છે એટલે અમારે કેવું હોય કે કોર્ટમાં જતું રહે છે, એકવાર પહેલી ડેટ ચલો તરત આવી જાય છે, પણ તરત ડેટ પડ્યા પછી જે એની બીજી ડેટ આવે છે ને એ તમને 1 મહિના, 1.5 મહિનો, 2 મહિનો એવી રીતે મળે છે. હું મારો અનુભવ કહું તો સીસી ની ડેટ આઈ થિંક સપ્ટેમ્બરમાં કે ઓક્ટોબરમાં પ્રથમ ડેટ જ્યારે આવી હતી
એના પછી નવેમ્બરમાં આવી, એના પછી ડિસેમ્બરમાં આવી, પછી ડિસેમ્બરથી સીધી ફેબ્રુઆરીમાં ગઈ અને હવે ફેબ્રુઆરીથી સીધી એપ્રિલમાં ગઈ. અને એપ્રિલમાં બી ગયા પછી હજુ બી કોઈ નિરાકરણ આવશે કે નહીં આવે એનું કોઈ જ નક્કી નથી. એટલે હું તો કહું છું કે સરકાર દ્વારા કે સરકારે આના પર કોઈ એક સારો કાયદો બનાવવો જોઈએ અને કાયદો બી બનાવે તો એને અમલમાં લાવવો જોઈએ. જેમ તમે કીધું કે સરકારે અનફેર નો કોઈ કાયદો બનાવ્યો છે, પણ એ કાયદા મુજબ બી કોઈ પગલા લેવાતા નથી. જે સ્થિતિ છે એ તો એમની એમ જ છે, એટલે પગલાઓ લેવા બી જરૂરી છે. અને હંસરાજભાઈ, તમે જે રીતે કહ્યું કે ક્યાંક ને ક્યાંક આવી આન્સર કીમાં પ્રોબ્લેમ હોય છે કે પછી આવી રીતે આન્સર ગોઠવી દેવામાં આવે છે. હવે એક આ જીપીએસસી કે કોઈ પણ નાની પરીક્ષાઓ હોય એમના પેપર તૈયાર કરવા માટે એક મસમોટી ટીમ રાખવામાં આવતી હોય છે. એની પાછળ સરકાર તરફથી મસમોટું બજેટ પણ ફાળવવામાં આવે છે. હવે આ જ ટીમ જ્યારે પ્રોપર વર્ક નથી કરતી કે જેમને આ જ કામ કરવાનું છે અને છતાં પણ આવી ઘટનાઓ સામે આવે એટલે લાગે છે કે ક્યાંક સરકાર આ મામલે સિરિયસ જ ના હોય એવું. સરકારનું હવે કે સરકાર આ મામલે સિરિયસ હોય તો એ કોઈ પગલા લઈ શકે છે, પણ જો સરકારને એવું વારંવાર ખબર પડતી હોય છે કે આવા પગલા આવું થઈ રહ્યું છે કે ક્યાંક પેપર ફૂટી જાય છે કે કશુંક થાય છે, તો જરૂર સરકારે આમાં કંઈક ને કંઈક એ લોકોએ અંદર ઇન્વોલ્વ થવું જોઈએ આ મામલામાં, બરાબર, અને કોઈક સારું એવું સ્ટેપ લેવો જોઈએ. કેમ કે ભાઈએ કીધું કે આ ખાસા ટાઈમથી પેપરો ફૂટે છે, કોઈ આજની કે કાલની વાત નથી. આ 1-2 દિવસની વાતો નથી કે 1 મહિનાની વાતો નથી, આ વર્ષોની વાતો છે. 20 જેટલા પેપરો ફૂટી ગયા છે, કેટલાય ટાઈમથી ફૂટ્યા છે અને હજુ આગળ ફૂટશે કે નહીં ફૂટે કે એનું કઈ જ નક્કી નથી, બરાબર. વિદ્યાર્થીઓ આંદોલન કરતા જાય છે, પણ હવે વિદ્યાર્થીઓ આંદોલન શું કામ કરે? હું તમને એમ પૂછવા માંગુ છું કે વિદ્યાર્થીઓ આંદોલન શું કામ કરે? વિદ્યાર્થીઓ એની તૈયારીમાં વ્યસ્ત રહે કે આંદોલન કરવા જાય? આ એક સૌથી મોટો સવાલ છે કે વિદ્યાર્થીઓ એની તૈયારી કરે કે આંદોલન કરે, અને એના પર જે માનસિક દબાવ બનતો હોય છે, જે નાણાકીય એને દબાવ બનતો હોય છે, એ કોઈ ના સમજી શકે. એ પોતે વિદ્યાર્થી જ સમજશે, કેમ કે એને જે પૈસા કાઢવાના છે એની તૈયારી માટે કોઈ એવો વ્યક્તિ હશે. હવે મારી કદાચ નાણાકીય સ્થિતિ સારી છે, બરાબર, પણ મેં ઘણા એવા વિદ્યાર્થીઓ જોયા છે જે પોતે 5-5, 6-6 કલાક પાર્ટ ટાઈમ કામ કરતા હોય છે અને વેતન મેળવે છે અને પછી એના પછી પોતે તૈયારી કરે છે. આખી રાતો તૈયારી કરે છે અને સવારે કામ કરે છે. એટલે વિદ્યાર્થીઓનો સમય બી જાય છે, એના નાણાં બી જાય છે, એની માનસિક સ્થિતિ બી ખરાબ થતી જાય છે અને પરીક્ષાઓમાં વિલંબ થતો જાય છે. તો આના પર ચોક્કસ સરકારે આના પર ધ્યાન દોરવું જોઈએ અને આના પર કોઈ નિર્ણય લેવો જોઈએ. જયદીપભાઈ, જે રીતે હંસરાજભાઈ વાત કરી એ પ્રમાણે કે આંદોલન કરવું કે પછી તૈયારી કરવી, સ્થિતિ ઘણી વખત આવી પણ ઊભી થતી જ હશે, કારણ કે વિદ્યાર્થીઓ દ્વારા વારંવાર જ્યારે માથા પરથી પાણી જતું રહે છે અને રાહ જોવાની કોઈ લિમિટ હોય એ ક્રોસ થઈ જાય છે ને ત્યારે ગાંધીનગર ખાતે જ્યારે ઘણી વખત ધરણા આંદોલન કરવામાં આવતું હોય છે, ક્યારે કોઈ વાત સાંભળવામાં આવે છે, કોઈ પ્રતિક્રિયા, ટુ વે કોમ્યુનિકેશન થાય છે સરકાર સાથે કે નહીં? અત્યારે મેડમ ભાઈએ વાત કરી, હંસરાજભાઈ, એ મુજબ વાત મીડિયા સમક્ષ આવીને મેં હમણાં આગળ વાત કરી એ મુજબ કે કોઈ સમરબંધી છોડવામાં નહીં આવે, બસ એક કોમન ન્યૂઝ આપી દેવામાં આવે. પણ મારું એક એવું માનવું છે કે કદાચ આ ભરતી પ્રક્રિયાની અંદર પેપર ફૂટે છે, એની અંદર મંત્રી અને મુખ્યમંત્રી લેવલ સુધી જો ઇન્વોલ્વમેન્ટ થાય કે ભાઈ આની અંદર કેમ કશાશ છોડવામાં આવે છે, તો 100% આની અંદર પરિણામ મળી શકે એમ છે. એવું નથી કે પરિણામ નથી મળી શકે. કેમ ભાઈ? છેલ્લી 2 એક્ઝામ થી પેપર નથી ફૂટતું, કેમ કે એનો લેવલ ઉપર ત્યાં સુધી લઈ ગયા છે, મુખ્યમંત્રી મંત્રી સુધી પહોંચ્યો છે મુદ્દો, તો હજી પણ આગળ જો એ લેવલ સુધી કામ થઈ શકે તો 100% રિઝલ્ટ મળે એમ છે. જયદીપભાઈ, લાગે છે કે જ્યારે બી પેપર ફૂટતા હોય છે અથવા આવી કોઈ ઘટના ઘટતી હોય છે ત્યારે સરકારના જ કોઈ અધિકારીઓ કે એમના જ કોઈ મળતિયાઓની સાંઠગાંઠ હોઈ શકે, કારણ કે અંદરના વ્યક્તિ જ આ વસ્તુ કરી શકે, બહારથી કરવું લાગે છે ત્યાં સુધી થોડું ઇમ્પોસિબલ છે. હવે એ તો મુદ્દો મેડમ બહુ આગળ લેવાનો છે, પણ હોય શકે તો જ તે વસ્તુ થતી હોય ને, કેમ કે એના સિવાય તો કોઈ પોસિબલ જ નથી. કોઈ સરકાર છે એનો કોઈ બી વસ્તુ બહાર પાડવી હોય તો એ અંદરનો વ્યક્તિ હોય એનો તો જ બહાર નીકળી શકે. હવે તમારા ન્યૂઝ છે, તમારે શેર કરવા હોય તો તમે લિંક શેર કરો ત્યારે થઈ શકે ને, એમને તો થતું નથી.
અત્યારે આપણે જોઈન થયા છે તો એકબીજા સાથે જોઈન થયા છે, તમે શેર કર્યું, મેં શેર કર્યું, ભાઈ શેર કર્યું. હવે એ જ રીતના પેપર છે એ કાઢે છે સરકાર. હવે સરકાર જ તે અંદરથી કોઈને આપે અને પછી મળી જાય તો પછી એમાં સરકારનો જ ફોલ્ટ છે ને, સીધી વાત છે. બિલકુલ બિલકુલ. હંસરાજભાઈ, ખાસ કરી જ્યારે કોઈ યુવકો જે મહાનગરોમાં રહે છે, એમના માતા પિતા એવા યુવકોને ઓછી તકલીફ થતી હોય છે, પરંતુ જે ગામડામાંથી આવતા હોય છે અને અહીંયા પીજીમાં રહેવા જમવાનું અને મસ્ત મોટો કોચિંગનો કે પછી કોઈ પણ ખર્ચ કરતા હોય છે, મહિને કેટલો ખર્ચ થતો હશે આ મોંઘવારીમાં. અને જ્યારે પરીક્ષાનું પેપર ફૂટે અથવા આટલા લાંબા સમય સુધી તૈયારી કર્યા બાદ ઘણી વખત એવું પણ બને છે કે પરીક્ષાની તારીખો જ લાંબા સમય સુધી ડિક્લેર નથી કરવામાં આવતી. પેપર ન ફૂટ્યું હોય છતાં પણ ઘણીવાર એવું બને કે પરીક્ષા આપ્યા બાદ એનું રિઝલ્ટ અમુક મહિનાઓ સુધી જાહેર નથી કરવામાં આવતું. ત્યારે કેવી પરિસ્થિતિનું સર્જન થાય છે? બિલકુલ સાચી વાત છે કે જે મહાનગરપાલિકામાં જે છોકરાઓ રહે છે એમને કોઈ સમસ્યા એવી ખાસ આવતી નથી. હું પોતે મારા ગામડેથી છોકરાઓ તૈયારીઓ કરતા હોઈએ છે અને ત્યાંથી છોકરાઓ જ્યારે આવે છે તો એકલા એકલા આવે છે, એમને કોઈ જાણ નથી હોતી. અને જ્યારે અમદાવાદમાં અમારી પાસે આવતા હોઈએ છીએ, જ્યારે હમણાં જે રીતે કે લોકરક્ષકની હમણાં રનિંગ હતી તો ઘણા બધા છોકરાઓ ગામડેથી આવ્યા હતા રનિંગ કરવા માટે, બરાબર. હવે એમને અમદાવાદ જેવી સિટીમાં આવીને એમને ખબર ના પડે કે એમને ક્યાં જવું, શું કરવું છે. એટલે મારા ગામના હોય તો હું એમને મદદ કરું છું, પણ શું બધાને આવી રીતે મદદ મળતી હોય છે? નથી મળતી હોતી. અને જો આવી રીતે મદદ ના મળે અને એકલા એકલા આવે છે, ક્યાં જવું, શું કરવું કઈ ખબર નહીં, ક્યાં રહેવું, શું ખાવું, બરાબર, તો એમાં બી ખાસી સમસ્યાઓ થતી હશે. અને વત્તામાં જો કોઈ વિદ્યાર્થી એવો હોય જે ગામડેથી સ્પેશિયલ અહીંયા ભણવા આવ્યો હોય તો એને પીજી ના પૈસા ચૂકવવા પડતા હોય છે, ક્લાસીસના પૈસા ચૂકવવા પડતા હોય છે, એનું રોજનું રહેવાનું, ખાવાનું, પીવાનું એના પૈસા ચૂકવવા પડતા હોય છે. એટલે આમાં ખૂબ મોટો ખર્ચો થઈ જતો હોય છે. કેમ કે આજે તમે પીજી નું ભાડું જો તો બી 5,000 જેવું કંઈક થઈ જતું હોય છે. અને એમાં ખાવાનું પીવાનું અલગ હોય છે, ક્લાસીસના જે ભાડા હોય છે, ક્લાસીસમાં એ લોકોનું પાછું અલગ હોય છે. ક્લાસીસમાં કે તમે ઓનલાઈન લો છો કે ઓફલાઈન લો છો, ઓફલાઈનની ફીસ વધારે હોય છે અને દર વિદ્યાર્થી ઓફલાઈનમાં જાય એવું બી શક્ય નથી હોતું. એટલે આજકાલ તો એક ઓનલાઈન પદ્ધતિ છે એટલે ઓનલાઈન નો સહારો લે છે, પણ એ જ સમસ્યા પાછી ઓનલાઈનમાં ગામડાના વિદ્યાર્થી નહીં લઈ શકતા, કેમ કે એ લોકોને નેટવર્ક સમસ્યા હોય છે. એટલે એ લોકો પાછા ઓફલાઈન તરફ જ વળે છે અને ઓફલાઈનની ફીસ ખૂબ એ લોકોને મોંઘી પડતી હોય છે. આજે 45-50 હજાર સુધીનો તો ભાવ એક સામાન્ય કોર્સના છે. જો એક કોઈ અધિકારીનો કોર્સ લે છે 1-2 નો કેવો, તો એ લાખ ઉપર ફીસ જતી રહેતી હોય છે એ લોકોની. તો ખૂબ મોંઘું પડતું હોય છે વિદ્યાર્થીઓને. અને એમાં બી પરીક્ષામાં વિલંબ થાય તો પછી વિદ્યાર્થીઓ માટે યોગ્ય નથી હોતું. બિલકુલ. એટલે વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ એમની તો ખરાબ થાય છે, એમના પરિવારની પણ થતી હોય છે, કારણ કે માતા પિતાએ પણ આવી જ રીતે બહુ જ કષ્ટ વેઠી અને મોકલતા હોય અને ત્યારબાદ પરિસ્થિતિ આવી થાય. જયદીપભાઈ, તમને ખુદને અનુભવ થયો છે વર્ષ 2019નું પેપર ફૂટ્યું અને તમે જે વાત કરી, ત્યારથી લઈ અત્યાર સુધી શું સ્થિતિ છે અને કઈ કઈ જગ્યાએ રજૂઆત કરી છે, ક્યાં ક્યાં તમે રાહ જોઈ છે? મેડમ, રજૂઆત તો મુખ્યમંત્રી સુધી પણ થયેલી છે અવારનવાર, અલગ અલગ ગ્રુપ દ્વારા, સંગઠન દ્વારા અને વિપક્ષ દ્વારા પણ હું તમને એક 2015ની તલાટી એક્ઝામની વાત કરું. એ એક્ઝામ અને એના પછી એક તલાટીની એક્ઝામ આવી હતી. એમાં 23 લાખ સમથિંગ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા. એના ઉપરથી આપણે નિચોડ લાવી શકીએ કે કેટલા વિદ્યાર્થીઓ બેરોજગાર તરીકે અત્યારે હાલ ગુજરાતમાં છે. સરકાર શું કરી રહી છે? એટલા વિદ્યાર્થીઓ બેરોજગાર, એટલે 23 લાખ સુધી વિદ્યાર્થીઓ તલાટી ફોર્મ ભરવા માટે એપ્લિકેશન આવી હતી, જે ગવર્મેન્ટે તે પોતાનો આંકડો જાહેર કર્યો, નહીં મારો કે નહીં કોઈ. તો એટલા વિદ્યાર્થીઓ જ્યારે બેરોજગાર હોય, હવે વિચાર કરો, એક પેપર ફૂટે, ત્યારબાદ એનો ખર્ચ, જે સરકાર દ્વારા વેતન આપવામાં નથી આવતું, એની માનસિક સ્થિતિ વિદ્યાર્થી ઉપર શું ઉપજવે. એટલે વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ તો ખરાબ થાય, કારણ કે હા, તલાટી પરીક્ષામાં તમે કહ્યું કે 23 લાખ સુધીના ફોર્મ ભરાય, એટલે બેરોજગારીનો દર ગુજરાતમાં તો દિવસે દિવસે જે વધી જ રહ્યો છે. અને લાગે છે હંસરાજભાઈ કે આવી ઘટનાઓ વારંવાર ઘટે છે અને હજુ પણ આવી ઘટતી જ રહેશે તો ક્યાંક બેરોજગારીનો દર દિવસે ને દિવસે હજુ પણ વધશે. જે આ ઘટનાઓ તો વધતી જઈ રહી છે અને બેરોજગારી તો
પીક ઉપર છે. કોઈ એમાં કોઈ સમસ્યા આપણે કહી શકીએ છીએ કે ઘણી મોટી સમસ્યા છે. બેરોજગાર યુવાનો જેમ જયભાઈએ કીધું કે 23 લાખ ફોર્મ ખાલી ગુજરાતમાં ભરાય છે, તો બેરોજગાર ખૂબ વધારે પડતી છે. અને જે નવી ભરતીઓ આવી જોઈએ એ ભરતીઓ બી જલ્દી આવતી નથી. એ ખાલી કહે છે કે ભરતી ટૂંક સમયમાં આવશે, આ ટાઈમ સુધીમાં આવી જશે. જ્યારે એ સમય આવતો હોય છે ત્યાર સુધીમાં આવતું નથી. હમણાં માન્ય કોર્ટ દ્વારા આપણને કહેવામાં આવ્યું હતું કે પોલીસની આટલી જગ્યાઓ ખાલી છે, તો તમે એ ભરતી પૂરી કરો. તો હજુ બી એનું કંઈ ખબર નથી કે આ ભરતી પૂરું થયા પછી બી શું એ ભરતી તરત આવી જશે કે નહીં આવે. એટલે આવી તો ઘણી સમસ્યાઓ રહે છે વિદ્યાર્થીઓને. ટૂંક સમયમાં આવી ભરતીઓ જલ્દી આવે એવી જ આશા રાખીએ છીએ અમે. અને વધારેમાં વધારે વિદ્યાર્થીઓને નોકરીઓ મળે, ખૂબ સારા અધિકારી બને એવી પ્રાર્થના રાખીએ છીએ અમે તો. હંસરાજભાઈ, તમે જે ભરતીની વાત કરી, ક્યાંક ઘણા બધા વિભાગો ગુજરાતના એવા છે કે જ્યાં સરકારી નોકરી માટેની જગ્યાઓ ખાલી છે, જ્યાં ભરતીની જરૂરિયાત છે અને કાયમી કર્મચારીઓની જરૂરિયાત હોવા છતાં પણ લાગે છે ક્યાંક ને ક્યાંક સરકાર વારંવાર કોન્ટ્રાક્ટ બેઝ ભરતી જ કરે છે, એટલે કે 11 માસના કરાર આધારિત કર્મચારીઓની ભરતી વધારે કરે છે. હવે આવે છે અવાજ? હા, હવે આવે છે. હા, હવે આવે છે. ઓકે, આપણે કન્ટિન્યુ કરીશું. ઓકે. એટલે હંસરાજભાઈ, તમે જે ભરતીની વાત કરી, કે મારું કહેવાનું એ હતું કે ભરતી ઘણી વખત સરકાર નથી કરતી. એટલે ગુજરાતમાં ઘણા બધા એવા વિભાગો છે કે જ્યાં કાયમી સરકારી કર્મચારીની ભરતીની જરૂરિયાત હોવા છતાં પણ એક તો સરકાર તરફથી ભરતી નથી કરવામાં આવતી. ઘણા બધા વિભાગમાં જગ્યાઓ ખાલી છે. બીજું કે ભરતી કરે છે તો પણ કોન્ટ્રાક્ટ આધારિત ભરતી કરશે, 11 માસના કરાર આધારિત. હવે તમે કીધું કે આટલી મુશ્કેલ પરિસ્થિતિમાંથી કોઈ વિદ્યાર્થી સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરે છે, નોકરી માટે પોતે એક કેપેબલ માણસ બને છે, નોકરી પાસ કરે છે, અને ત્યાર પછી પણ જો તેને આ જ પ્રકારની નોકરી મળે તો ત્યારે બી પરિસ્થિતિ તો વધારે ખરાબ થવાની છે. કારણ કે કોન્ટ્રાક્ટ કર્મચારીઓની પરિસ્થિતિ શું છે અત્યારે આપણને ખબર જ છે કે ખૂબ ઓછું વેતન આપવામાં આવે છે. 8-10 હજાર રૂપિયા પગાર મળે, 8 થી 10 કલાક કામ કરવાનું, અને કાયમી કર્મચારીઓની સમકક્ષ કોઈ જ લાભ પણ એને આપવામાં નથી આવતા. જી, સાચી વાત છે કે જ્યારે આવા કોન્ટ્રાક્ટ બેઝ પદ્ધતિથી જ્યારે અંદર આવે છે લોકો, તો 11 માસના કરાર ઉપર આવે છે અને સરકારને બી વેતન ઓછું ચૂકવવું પડે છે. અને જો સરકાર કાયમી ભરતી કરે તો એમને બધા અલાઉન્સીસ આપવા પડે, આખો પગાર આપવો પડે. તેના કરતા સરકારને ખબર છે કે 8-10 હજારમાં જો આપણું કામ થઈ જતું હોય તે વધારે સારું છે. એટલે સરકારે વિચારે છે કે કોન્ટ્રાક્ટ બેઝ આપણે પદ્ધતિ સારી છે, તે એક પદ્ધતિ ચાલુ રાખો. જોકે વચમાં સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમે આ કોન્ટ્રાક્ટ બેઝ પદ્ધતિ બંધ કરીશું, પણ તો બી હજુ ક્યાંક ને ક્યાંક આ પદ્ધતિ ચાલુ જ છે. અને ક્યાર સુધી ચાલુ રહેશે એ બી નક્કી નથી. પણ મારું માનવું એવું છે કે 11 માસના કરાર પર જો કોઈ આવે છે તે ફરી બેરોજગાર થશે. તો બધા ઉમેદવારોને તો મારું એટલું જ કહેવું હશે કે તમે આ 11 માસના કરાર ઉપર ના જાઓ. જો 11 માસના કરાર ઉપર કોઈ જશે જ નહીં તો સરકારે કાયમી ભરતી પર કરવી જ પડશે. અને વિદ્યાર્થીઓને બી એમાં નોકરી મેળવવાની તક મળશે. બિલકુલ, એટલે 11 માસના કરાર પર કામ કરતા વિદ્યાર્થીઓ, કર્મચારીઓની પરિસ્થિતિ પણ ખરાબ જ છે. જયદીપભાઈ, લાગે છે કે જો આ જ પરિસ્થિતિ રહી, જે અત્યારે પરિસ્થિતિ છે, પેપર ફૂટવા, પરીક્ષાઓ મોડી લેવાવી, પરીક્ષા લીધા પછી એનું રિઝલ્ટ જાહેર ન થવું, અને કોઈ નસીબદાર યુવક છે કે જેને પરીક્ષા પાસ પણ કરી લીધી, રિઝલ્ટ પણ આવી ગયું છે, અને ત્યારબાદ તે ભરતી માટે વર્ષોના વર્ષો રાહ જોશે કે એ વિભાગની એને પરીક્ષા પાસ કરી છે, વિભાગની ભરતી નહીં થાય. લાગે છે કે આ સિસ્ટમ વર્ષોથી છે, અત્યારે પણ છે, અને હજુ જો આ જ સિસ્ટમ ચાલુ રહી તો અમુક દિવસો એવા આવશે, અમુક સમય એવો આવશે કે ગુજરાતના યુવાઓમાંથી જે સરકારી નોકરીને લઈ એમને જે પોતાનું કેરિયર બનાવવા માટેનું જે છે એ ધીમે ધીમે ઉતરી જશે એમના મગજમાંથી, અને ક્યાંક ને ક્યાંક સરકારી નોકરી માટેની તૈયારી કરતા યુવાઓની સંખ્યા ઓછી થઈ જશે. હા, બિલકુલ, જરૂર એવું તો જણાય જ છે. કારણ કે અત્યારે સૌથી વધુ કરાર આધારિત જો કોઈ એક ડિપાર્ટમેન્ટ આપણે જોઈએ તો આરોગ્ય છે. સૌથી વધુ આરોગ્ય ડિપાર્ટમેન્ટની અંદર કરાર આધારિત જોબ કરતા આપણને યુવાનો અથવા લોકો જોવા મળે છે સૌથી વધારે. તો એક ડિપાર્ટમેન્ટ એવો છે જેની અંદર સૌથી વધારે સરકારને ધ્યાન આપવું જોઈએ, આરોગ્ય.
તમારું શું માનવું છે હંસરાજભાઈ કે આવી પરિસ્થિતિ રહી ગુજરાતની આની આ સિસ્ટમ રહી સરકારની પરીક્ષાને લઈ કે પછી ભરતીને લઈ તો ધીમે ધીમે હવે વિદ્યાર્થીઓમાંથી યુવાઓમાંથી સરકારી નોકરીને લઈ વિશ્વાસ ઉઠી જશે? જી બિલકુલ, લોકોને તો અત્યારથી વિશ્વાસ ઉઠવા માંડ્યો છે. જ્યારે વિદ્યાર્થીઓને એમ પૂછવામાં આવે કે હવે રિઝલ્ટ ક્યારે આવશે, તો વિદ્યાર્થી પોતે કહી રહ્યો છે કે હવે તો રામ જાણે કે શું થશે, આપણે જે થવાનું હતું એ થઈ ગયું છે. વિદ્યાર્થીઓ પોતે આવી રીતે કહે છે. સરકારને આપણે પૂછીએ છીએ કે ભાઈ મતલબ કે જે ભરતી બોર્ડ પરીક્ષા લેતું હોય છે એમને આપણે પૂછીએ કે ક્યાર સુધીમાં આનું પરિણામ આવશે, તો એમનો ફક્ત એક જ જવાબ હોય છે કે તમે વેબસાઇટ જોતા રહો. પણ હવે વિદ્યાર્થી 24 કલાક વેબસાઇટ ના જોતો રહે, એને બી એક તારીખ જોઈતી હોય છે કે આ તારીખે પરિણામ આવવું જોઈએ. ઘણા પરિણામો એવા છે જે રીતે કે મેં કીધું કે સીસી ગ્રુપ એનું હાઈકોર્ટના લીધે અટકી રહ્યું છે. એવી જ રીતે એક આ હાઈકોર્ટ આસિસ્ટન્ટનું પરિણામ છે, એ પણ ખાસા સમયથી નહીં આવી રહ્યું. હવે વાત એમ છે કે આ પરીક્ષાઓનું પરિણામ જ્યાર સુધીમાં આવે ત્યાર સુધી વિદ્યાર્થીઓ શું કરે? એની પાસે બી કમાવાનો કોઈ સોર્સ છે નથી અત્યારે. એ પોતે તૈયારી જ કરે છે અને સ્થિતિ એમની બગડતી જાય છે. વિદ્યાર્થીઓની સ્થિતિ બગડે છે. સરકારી કામ બી આમ તો જોવા જઈએ તો અટકી રહ્યા છે કે જ્યારે આપણે કોઈ સરકારી કચેરીમાં જઈએ છીએ તો એ લોકો એમ કહેવામાં આવે છે કે અમારી પાસે પૂરતો સ્ટાફ જ નથી, અમારું આ કામ કરી આપો, અમારી પાસે પૂરતો સ્ટાફ જ નથી. તો તમારી પાસે પૂરતો સ્ટાફ નથી તો તમે સ્ટાફની ભરતી કરો અને લોકોના કામ કરી આપો. બસ મારું એ જ કહેવું છે કે આ જેટલી જલ્દી આ બધી ભરતીઓ થાય, વિદ્યાર્થીઓને રોજગારી મળે અને એ સિવાય બી મારું માનવું છે કે આ પેપર ફૂટવું કે નોર્મલાઇઝેશનનો મુદ્દો હોય કે સીસી નો મુદ્દો, જે બી મુદ્દાઓ છે એનું નિરાકરણ લાવે. અને આ ફક્ત સરકાર જ કરી શકે છે, કોઈ બીજું નહીં કરે. જો સરકાર આમાં સારી રીતે ધ્યાન દોરશે તો આ સરકાર દ્વારા જ થશે, બીજા કોઈથી નહીં થાય. જયદીપભાઈ, છેલ્લો સવાલ, શું અપેક્ષા છે સરકાર પાસે? તમે આ પરિસ્થિતિમાંથી પસાર થયા બાદ આ સિસ્ટમને લઈ શું અપેક્ષા રાખો? સિસ્ટમને લઈને એક જ અપેક્ષા કે તમે ભરતી ન કરો તો બી વાંધો નથી, ભરતી કરી દો તો બી વાંધો નથી, પણ તમે જે કરાર આધારિત ઉમેદવારો રાખો છો એમને સમાન કામ અને સમાન વેતન ચૂકવો. દિવસે ને દિવસે જે મોંઘવારી વધતી જાય છે તો એમના બી બાળકો હોય છે, એમનો બી પરિવાર હોય છે, એમને બી તમે લોકો સમાન વેતન ચૂકવો. અને આવનારા સમયમાં સરકાર દ્વારા મંત્રી અને મુખ્યમંત્રી લેવલે પગલા લઈ અને કોઈ બી પરીક્ષાનું પેપર ના ફૂટે એ સરકાર પાસે બહુ અપેક્ષા રહેશે. બિલકુલ કારણ કે ગુજરાતે એમને 156 સીટ આપી છે. તો ગુજરાત જો એમના ઉપર ખરું ઉતર્યું હોય તો સરકારને એમના કર્મચારીઓનું ધ્યાન રાખી, એમના નાગરિકોનું ધ્યાન રાખી ખરું ઉતરવું જોઈએ. બિલકુલ બિલકુલ જયદીપભાઈ, હંસરાજભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર, આપનો કિંમતી સમય આપી અમારી સાથે ચર્ચામાં જોડાયા. તો પેપર લીક થવાની જે ઘટનાઓ ગુજરાતમાં વારંવાર સામે આવે છે અને જ્યારે કોઈ પરીક્ષાનું પેપર ફૂટે છે, પરીક્ષા રદ થાય છે, ત્યારે ન માત્ર એ યુવાનું, ન માત્ર એ વિદ્યાર્થીનું સપનું તૂટે છે, આખા પરિવારનું સ્વપ્ન તૂટી જાય છે અને જે રાહ જોવાની લિમિટ હોય છે એ પાર થઈ જતી હોય છે અને અનિશ્ચિત સમય સુધી આ પરિવાર, આ યુવાઓ રાહ જોતા જ રહે છે. પરીક્ષા આપ્યા બાદ પણ રાહ જોવાની, પરીક્ષા માટે પણ રાહ જોવાની, રિઝલ્ટ માટે પણ રાહ જોવાની, રિઝલ્ટ આવ્યા બાદ ભરતી માટે પણ રાહ જોવાની. અચ્છા, ભરતી થશે તો પણ 11 માસના કરાર આધારિત ભરતી થશે કે કાયમી ભરતી થશે એ પણ ચિંતા. એટલે ગુજરાતનો યુવાન સતત આ જ રીતે ચિંતામાં રહે છે. સમય એવો પણ આવી શકે કે આવા યુવાઓને સરકારી નોકરી, સ્પર્ધાત્મક પરીક્ષાઓ પરથી વિશ્વાસ ઉઠી જશે. જો તમારી સિસ્ટમ આ જ રીતે કામ કરતી રહેશે અને આ જ રીતે જો પેપર ફૂટતા રહેશે તો પછી એવા પણ દિવસો આવી શકે છે. એટલે અપેક્ષા યુવાઓ અને વિદ્યાર્થીઓ ગુજરાતના સરકાર પાસે એ જ રાખે છે કે આ સિસ્ટમને તમે યોગ્ય બનાવો, પેપર ન ફૂટવા જોઈએ, સમયસર તમે પરીક્ષાઓ લો, સમયસર તેનું રિઝલ્ટ જાહેર કરો અને જે બેરોજગારીનો દર વધી રહ્યો છે તેમાંથી જે યુવાઓ કામ કરવા ઈચ્છુક છે, જે યુવાઓ કેપેબલ છે, તેમને વધુમાં વધુ રોજગારી આપો. ચર્ચામાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચામાં આપણે જોડાશું. પરંતુ જો આપના પણ કોઈ આવા મુદ્દાઓ હોય, આપ પણ આવા કોઈ પણ ટોપિકને લઈ અમારી સાથે ચર્ચામાં જોડાવા ઈચ્છતા હોય તો અમે સ્ક્રીન પર જો વોટ્સએપ નંબર આપી રહ્યા છીએ એના પર આપ અમારો સંપર્ક કરી શકો છો. પરંતુ અત્યારે ચર્ચામાં હાલ રોકાઈશું અને જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.
વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.